રોટલી ખાવી છે, પણ કઈ રોટલી ખાવી? જવની, ઘઉંની, બાજરીની કે જુવારની? જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય ને તો આ વિડીયોને સેવ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ મજેદાર આયુર્વેદની માહિતી મેળવવા માટે અમારા ફોલો બટનને પણ ક્લિક કરી દો. મિત્રો, બધા જ અનાજના પોતપોતાના અલગ અલગ ગુણો હોય છે અને કયું અનાજ ખાવું એ તમારી પ્રકૃતિ ઉપર અને એ અનાજના ગુણ પર આધારિત હોય છે. ચાલો હવે જાણીએ. સૌથી વધારે પ્રમાણમાં ખવાતું અનાજ એટલે કે ઘઉં. ઘઉં છે એ સ્વાદમાં મધુર છે, ચીકાસવાળું છે, પચવામાં થોડુંક ભારે છે, ઠંડુ છે, રુચિ ઉત્પન્ન કરનાર છે અને વાયુ અને પિત્તના રોગોને મટાડનારું છે. પણ એ પચવામાં ભારે અને ચીકાસવાળું હોવાને કારણે શરીરનું વજન પણ વધારે છે. તો જે લોકોને વાયુ કે પિત્તના રોગો હોય અથવા તો વજન વધારો હોય અને સાથે પાચન શક્તિ પણ ખૂબ સારી હોય, એ લોકો માટે ઘઉંનું સેવન કરવું વધારે હિતાવહ છે. અને મંદાગ્નિ, મેદસ્વીતા અને પ્રમેહથી પીડાતા રોગીઓએ ઘઉંનું સેવન ટાળવું જોઈએ. અને મિત્રો, બાજરો છે ને એ શોભામાં વૃક્ષ છે, ગરમ છે, પુષ્ટિ પ્રદાન કરનાર છે, અગ્નિ વધારનાર છે અને સાથે સાથે મળ બાંધનાર એટલે કે કબજિયાત કરનાર પણ છે. અને એ વાયુ અને પિત્તને વધારનાર છે. જે લોકો પૂરતા પ્રમાણમાં શારીરિક શ્રમ કરતા હોય અને સાથે સાથે ચીકાસવાળો ખોરાક પણ વધારે લેતા હોય, એ લોકો માટે શિયાળામાં બાજરો ખાવો વધારે હિતાવહ છે. અને જે લોકો ગરમ તાસીરવાળા છે, વાયુના રોગોવાળા છે, દુખાવાવાળા છે અથવા તો જેને કબજિયાત છે, એ લોકોએ બાજરાનું સેવન ટાળવું જોઈએ. અને મિત્રો, જુવાર છે ને એ સ્વભાવમાં ઠંડી છે, સ્વાદમાં તુરી અને મધુર છે અને કબજિયાત કરનાર છે, અન્નમાં રુચિ ઉત્પન્ન કરનાર છે અને પચવામાં હળવી છે. એટલે કબજિયાત વાળા દર્દીઓએ જુવારનું સેવન ટાળવું જોઈએ અને અન્ય લોકોએ ગરમીની ઋતુમાં જુવારનું સેવન કરવું જોઈએ. અને બધા ધાન્યનો રાજા એટલે કે જવ. જવ છે એ સ્વભાવમાં ઠંડો છે, વૃક્ષ છે, સ્વાદમાં કસાઈ તથા મધુર છે, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે અને થોડીક અંશે વાયુ વધારનાર છે. અને સાથે સાથે પચવામાં ભારે હોવા છતાં કફને ઘટાડનાર છે. અને સાથે તેમાં લેખનીય ગુણ હોવાના કારણે એ ચરબીનું પાચન પણ કરનાર છે. આ ગુણોના કારણે જ મેદસ્વી તથા ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે જવ ખૂબ જ હિતકારી છે. અને આ ચારેય અનાજમાંથી માત્ર જવને જ નિત્ય સેવનીય દ્રવ્યની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. એટલા માટે જ જવ બીજા અનાજ કરતા વધારે ઉત્તમ છે. અને અન્ય નિત્ય સેવનીય દ્રવ્યો ક્યાં ક્યાં છે એ જાણવું છે તો અમે ઓલરેડી એના ઉપર એક વિડીયો પોસ્ટ કરેલો જ છે. ચેક કરવાનું ભૂલતા નહીં. તો આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો.